टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દાની. પશુપાલકોને અંધારામાં રાખનારા, પશુપાલકોને છેતરનારા લોકો કઈ હદ સુધી ખોટું બોલી શકે છે તેને પુરવાર કરતી એક વિચિત્ર ઘટના બનાસકાંઠાના વડગામમાં સામે આવી, જ્યાં દૂધ પીનાર પંખો છે. તમને સાંભળીને નવાઈ લાગશે, પણ બનાસકાંઠાના વડગામ પંથકમાં આવી એક વિચિત્ર ઘટના બની. વડગામની કોદરામ દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનો દૂધની ઘટ સામે આવી. ગામમાં 14મી સપ્ટેમ્બરના રોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ચેરમેને 6.25% ભાવ વધારો જાહેર કર્યો, પરંતુ સાધારણ સભા દ્વારા તેને મંજૂરી આપવામાં ન આવી, કારણ કે ગ્રામજનો તેનાથી સંતુષ્ટ ન હતા. દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોને લાગ્યું કે ભાવ વધારો જાહેર કરાયો છે તે 50% ઓછો છે, જેથી તેમણે સવાલ કર્યો કે 50% ભાવ વધારો કેમ ઓછો જાહેર કરાયો. સાથે જ પશુપાલકોએ દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં દર્શાવાયેલી 11 લાખની ઘટ બાબતે પણ સવાલ કર્યો. પશુપાલકોએ સવાલ કર્યો કે 11 લાખની ઘટ કેમ છે, જેના જવાબમાં ચેરમેને એવો જવાબ આપ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને તેની વધઘટ થઈ ગઈ છે તેવું પશુપાલકોનું કહેવું છે. ચેરમેનના જવાબનું જો અર્થઘટન કરીએ તો એવું થાય કે એક પંખો 11 લાખ રૂપિયાનું દૂધ સફાચટ કરી ગયો. ગુજરાતમાં આવી અભૂતપૂર્વ ઘટના તો ક્યારેય જોવા મળી નથી, પરંતુ કોદરામ દૂધ મંડળીના મહાન વિજ્ઞાનીએ જે કારણ આપ્યું તે સૌના માટે હાસ્યાસ્પદ બન્યું. લોકોમાં તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ખોટું બોલવામાં પણ કારીગરી જોઈએ, પરંતુ દૂધ મંડળીના ચેરમેનને ખોટું બોલવામાં પણ ન આવડ્યું, અને તેના કારણે આજે બનાસકાંઠામાં ચારે બાજુ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કદાચ 1-8 લીટરની ઘટ થઈ હોય તો પણ વાત માની શકાય, પણ કે પંખાના વધારે પડતા પવનથી કદાચ આવું બન્યું હોઈ શકે, પણ 11 લાખ રૂપિયાનું દૂધ પંખો પી જાય, આ વાત તો ગળે ઉતરે તેમ નથી. પણ ચેરમેન મહાશય પશુપાલકોને આવી મનગણંત વાતોથી ઉઠા ભણાવી રહ્યા હતા, પરંતુ પશુપાલકોએ તેમની પોલ બહાર પાડી અને આખા રાજ્યમાં તેમની આબરૂના ધજાગરા પણ ઉડ્યા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.